નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 દોસ્તો નજીક છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ની તૈયારી માટે તમે તૈયારીઓ શરૂ કરી દીધી હશે દોસ્તો, બરાબર. અને આપણે પણ ઘણા બધા દિવસોથી તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ કે નવી બ્લુ પ્રિન્ટ આવી ચૂકી છે અને આપણે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે ધોરણ 7ના દરેક વિષયના ક્વેશ્ચન પેપર અને તેના સોલ્યુશન બનાવી લીધા છે અને તેના સોલ્યુશન આપણે યુટ્યુબ ઉપર શરૂ પણ કરી દીધા છે દોસ્તો. આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7નું ગુજરાતી વિષયનું જે ન્યૂ બ્લુ પ્રિન્ટ છે ને, કઈ બ્લુ પ્રિન્ટ? ન્યૂ બ્લુ પ્રિન્ટ 2026, એના મુજબનું ગુજરાતી વિષયનું કુલ 80 ગુણનું જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. 13/4/2026 ને સોમવારના રોજ તમારું આ ક્વેશ્ચન પેપર છે દોસ્તો. સમય કેટલા વાગ્યાનો છે? તો કે સવારે 8 થી 11 નો સમય છે, બરાબર ને? તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ ક્વેશ્ચન પેપર જે છે તેનો અભ્યાસ કરી લેવો. હવે મિત્રો, આ ક્વેશ્ચન પેપર તમારા માટે શું કામ મહત્વનું છે? કારણ કે જો બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યું છે અને બીજું કે આના જે પ્રશ્નો છે ને એ તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સ્વાધ્યાયન પોથી, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને પરખ પ્રશ્ન બેંક જે છે તેમાંથી આપણે ગોતીને લીધેલા છે. અને આવું ક્વેશ્ચન પેપર માત્ર ઓશન જ્ઞાન લાઈવ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. શું કામ? કારણ કે એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવું હોય ને તો 2 દિવસનો ટાઈમ લાગે. હવે આપણે તો એક ધોરણના એક વિષયના 5 ક્વેશ્ચન પેપર આવી રીતે તૈયાર કર્યા છે. આ ગુજરાતી વિષય છે ને, તો ગુજરાતી વિષયના 5 ક્વેશ્ચન પેપર બનાવ્યા છે. તો આ 5 ક્વેશ્ચન પેપરનો અભ્યાસ અવશ્ય કરી લેજો. અને એટલા માટે આપણે એને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કહીએ છીએ, ક્વોલિટી ક્વેશ્ચન પેપર કહીએ છીએ દોસ્તો. કારણ કે આપણે તૈયાર જ એવી રીતે કર્યા છે કે પરીક્ષાની અંદરથી આમાં આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય. અને હું તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપલો કે એજ્યુકેશન સાથે સંકળાયેલા, જોડાયેલા તમામ વ્યક્તિઓને ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે આ ક્વેશ્ચન પેપરનો અવશ્ય અને ચોક્કસથી અભ્યાસ કરજો. તમને ચોક્કસથી ફાયદો થશે દરેકે દરેક વિદ્યાર્થીઓને. કારણ કે ઓલ ગુજરાતની અંદર એક જ માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપર તૈયાર કરે છે. અને બીજું કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો ખરા જ, પણ પ્રશ્નો ક્યાંથી લેવાના? તો કે બ્લુ પ્રિન્ટમાં કીધું હોય કે પરખ પ્રશ્ન બેંકમાંથી એટલા લેવાના, તો આપણે એટલા લીધા હોય. અને બીજું કે મોટાભાગના પ્રશ્નો તમારા ગયા વર્ષના ક્વેશ્ચન પેપર છે, સ્વાધ્યાયન પોથી છે, ત્રિમાસિક કસોટીઓ છે, એમાંથી દર વર્ષે પૂછાતા હોય. એ આપણને ખબર છે કારણ કે અમે દર વર્ષે ત્રિમાસિક કસોટીઓના સોલ્યુશન કરીએ છીએ, ક્વેશ્ચન પેપરના સોલ્યુશન કરીએ છીએ. એટલે આ બધી જ વસ્તુઓનો એક નિચોડ જે છે, એક અર્ક જે છે, એ આપણે આ ક્વેશ્ચન પેપરની અંદર મૂક્યો છે. તો જરૂરથી, ચોક્કસથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે આપણે ક્વેશ્ચન પેપર બનાવ્યા છે તેનો અભ્યાસ કરી લેવો. ચોક્કસથી તમને ફાયદો થશે. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1. પાઠ્યપુસ્તકના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 10 ગુણ છે. પહેલો સવાલ: કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ આપો. ચાલો, કઈ કઈ યાત્રાઓ જાણીતી છે? તો કે દાંડી યાત્રા, રથયાત્રા, ભૂદાન યાત્રા, પદયાત્રા, તીર્થયાત્રા, ત્વાંગ યાત્રા વગેરે જેવી યાત્રાઓ ઘણા બધા લોકો જાણતા હોય છે. આ સિવાય બીજી તમે કોઈ યાત્રાઓ વિશે જાણતા હોય તો એ પણ લખી શકો, બરાબર. બીજો સવાલ: તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? તો જો અહીંયા મેં ઘણી બધી ભાષાઓના નામ લખ્યા છે, જેમ કે હિન્દી, અંગ્રેજી, બરાબર. આપણે એવું કહેતા હોય કે ભાઈ ગુજરાતી આપણી માતૃભાષા છે, તો અંગ્રેજી આપણી માસી છે. કેમ? કારણ કે માતાની જે બેન હોય એ માસી થાય ને, એટલે અંગ્રેજી ને હિન્દી એ માસી છે, બરાબર. હિન્દી તો આપણી રાષ્ટ્રીય ભાષા. ગુજરાતી આપણી માતૃભાષા, હિન્દી આપણી રાષ્ટ્રભાષા, અંગ્રેજી તો કે આપણી માસી. સંસ્કૃત છે, મરાઠી છે, પંજાબી, સિંધી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ પણ આપણે સાંભળ્યા છે. આ સિવાય તમે બીજી કોઈ ભાષાઓના નામ સાંભળ્યા હોય તો એ પણ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. અને બીજું કે આ વિડીયો જો તમને ઉપયોગી થતો હોય ને દોસ્તો, તો એક સરસ મજાની કોમેન્ટ જરૂરથી આપી દેજો. કોમેન્ટમાં તમારે શું આપવાનું છે? OGL એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઇઝ ધ બેસ્ટ. શું આપવાનું છે? OGL ઇઝ ધ બેસ્ટ. આવું એક સરસ મજાનું કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. લાઈક કરવાનું બાકી હોય
તો લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારી એક લાઈક, તમારી એક કોમેન્ટ અને તમે કરેલું સબસ્ક્રાઇબ અમને મોટિવેટ કરે છે કે નહીં, અમે વિદ્યાર્થીઓ માટે હજુ ને હજુ વધારે ને વધારે દિવસ રાત એક કરીને લોહી પસીનો એક કરી અને તમારા માટે મહેનત કરી અને તમારા માટે આવા જ હજુ વધારે ક્વેશ્ચન પેપર લાવીએ. તો એના માટે તમારે ખાલી શું કરવાનું છે, એક લાઈક આપી દેવાની છે, એક સરસ મજાની કોમેન્ટ આપી દેવાની છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. દોસ્તો આટલું જ કરવાનું છે અને એટલું જ માંગુ છું તમારી પાસેથી, એટલું જરૂર કરી દેજો. ચાલો, ત્યાર પછી છે ત્રીજું, તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે, તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે. હું સોરઠી, ચરોતરી, પટણી, ભીલી વગેરે બોલીઓ વિશે પણ જાણું છું. આ બધી બોલીઓ છે. આપણે એક અહીંયા કહેવત છે કે ભાઈ 12 ગાવે બોલી બદલાય. એટલે તમે 12 ગાવ દૂર જાઓ એટલે તમને ભાષાની અંદર, ભલે આપણે બધા ગુજરાતી ભાષા જ બોલતા હોય, પણ ગુજરાતી ભાષાની અંદર પણ થોડો થોડો બોલવામાં તફાવત જોવા મળે. તમે દક્ષિણ ગુજરાતની અંદર જાઓ તો ત્યાં તમને સુરતી બોલી જોવા મળે. બરાબર? સુરતી બોલી એટલે ક્યાં ગયેલો, તને ખબર નહીં પડતી છે, અહીંયા મેં તને બોલાવેલો, તું હજુ પણ નહીં આવ્યો. એવી રીતે આ સુરતી બોલી છે. પછી કાઠિયાવાડી બોલી, એટલે મેં તને કાઠિયાવાડી બોલીમાં આપણે એવું ઘણી વખત બોલતા હોય, એટલે બારણું ખોલવાનું મેં તને કારનું કીધું છે, હજી કેમ તે બાયણું નથી ખોલ્યું. બરાબર? પછી મહેસાણી બોલી પણ અલગ રીતે બોલાતી હોય છે. એવી રીતે કચ્છની બોલી પણ અલગ રીતે હોય છે. બધા જ વિસ્તારો વાઇઝ અલગ અલગ બોલી બોલાતી હોય છે. ચાલો, ત્યાર પછી છે ચોથું, તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો? તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, અથવા તો બંનેની ભાષાને સમજી શકે તેવા કોઈ ત્રીજી વ્યક્તિને આપણે સાથે રાખવો પડે. પાંચમું, શહીદ કોને કહેવાય? શહીદ કોને કહેવાય? તો શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે. આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા તો સાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાવો જોઈએ. પવિત્ર કુરાનમાં શહીદ થયા તેનું બહુવચન શોહદા ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે. શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે તેમાં તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર વ્યક્તિ જે હોય એને આપણે ટૂંકમાં શહીદ કહી શકીએ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો સદ્રષ્ટાંત વિચાર વિસ્તાર કરો, કોઈ પણ એક, જેના કુલ 6 ગુણ છે. તો અહીંયા આપણને આપ્યું છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. તો જો આ પંક્તિનો વિચાર વિસ્તાર કંઈક આપણે આ પ્રમાણે કરી શકીએ. આ પંક્તિ દ્વારા કવિ આપણને મિત્ર કેવો હોવો જોઈએ એ સમજાવતા કહે છે કે યુદ્ધમાં લડવૈયાઓનું રક્ષણ કરે છે, પરંતુ લડવૈયા ઉપર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે. એ સિવાય એ પીઠ પાછળ પડી રહે છે. મિત્ર પણ ઢાલ જેવો હોવો જોઈએ જે સંકટ સમયે આગળ આવી અને આપણું રક્ષણ કરે, આપણને મદદરૂપ થાય. માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્ર તો ઘણા મળી આવે છે, એમને સાચા મિત્ર કહી શકાય નહીં. જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર. આમ આ પંક્તિમાંથી બોધ એ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ વિવેક રાખવો જોઈએ. બીજું, નમતાથી સૌ કોઈ રીછે, નમતાને બહુમાન, સાગરને નદીએ ભજે, છોડી ઊંચા સ્થાન. આ પંક્તિઓમાં નમ્રતાનો મહિમા દર્શાવ્યો છે. નમ્રતાથી સૌ રીઝે છે, જે નમતો રહે છે તેને બહુમાન મળે છે. જેમ કે નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી નીચા સ્થાનો રહેલા સાગરને મળે છે, તેથી નદીઓ એ લોકોનું બહુમાન મેળવે છે, નદીઓ પૂજાય છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. નમ્રતા એટલે સરળતા. જેનામાં અભિમાન નથી તે સરળ નમ્ર કહેવાય. તેના વાણી અને વર્તનની અંદર નમ્રતા હોય છે, તેથી તે સૌને ગમે છે. વિનય વ્યક્તિ સાથે વાતચીત કરવાનું સૌને ગમે છે, તેના કામ જલ્દી થઈ જાય છે, સૌ તેનું બહુમાન કરે છે. આપણે નમ્ર બનવું જોઈએ, નમે તે સૌને ગમે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો, જેના કુલ 6 ગુણ છે. હું ડેરીએ દૂધ લેવા ગયો, તો એ દ્રવ્યવાચક સંજ્ઞા થઈ ગઈ. બીજું, પેલો દેખાય પર્વત, તો એ જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. પર્વત એટલે એ અહિંસામાં માને છે, તો અહિંસા એ ભાવવાચક સંજ્ઞા થઈ ગઈ. ગુજરાત આપણું રાજ્ય છે, તો એ જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. ખેતરમાં લીલોછમ જુવારનો પાક ઉગ્યો છે, તો એ દ્રવ્યવાચક સંજ્ઞા થઈ ગઈ. ત્યાર પછી ભારત દેશ સુંદર છે, તો એ ભાવવાચક સંજ્ઞા થઈ ગઈ.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 વાક્યનો પ્રકાર. કોણ સારું ગાય છે? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે, અહીં પ્રશ્ન ચિહ્ન આપ્યું છે. અત્યારે વરસાદ આવી રહ્યો છે, ઉદ્ગાર ચિહ્ન છે એટલે ઉદ્ગાર વાક્ય. નહીંના એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આવજે, પૂર્ણ વિરામ છે તો વિધાન વાક્ય. ભરતભાઈ કઈ જમાવટ કરો યાર, તો આ ઉદ્ગાર વાક્ય છે. સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ, તો આ વિધાન વાક્ય છે. જેવા કામ કરશો તેવા ફળ મળશે, તો આ પણ વિધાન વાક્ય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વાક્યોને બહુવચનમાં ફેરવો, જેના કુલ 5 ગુણ છે. જો એક વચન દર્શાવતું વાક્ય આ રીતે આપ્યું છે કે તે ઘોડો લઈને આવ્યો હતો, તો બહુવચનમાં આ રીતે આપણે લખી શકાય, તેઓ ઘોડો લઈને આવ્યા હતા. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ, તો અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. તું આજે ખુરશી પર બેસીને લખજે, તો તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો. તું આજે જમીને પછી શાળાએ જજે, તો તમે આજે જમીને પછી શાળાએ જજો. તે કેળું ખાધું, તમે કેળા ખાધા. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે, તો મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે. આવી રીતે આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેના કુલ 5 ગુણ છે. ચાલો પેલું, નવરાત્રિઓનો સમૂહ, તો એમાં જવાબ શું આવે? વિકલ્પ એ નવરાત્રિ. નવરાત્રિનો સમૂહ એટલે કે નવરાત્રિ. જુદા જુદા દેશોમાં ફરવું તે, તો એમાં જવાબ આવશે દેશાટન. પ્રવેશ માટેનું દ્વાર, તો એમાં જવાબ આવશે પ્રવેશ દ્વાર. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, તો જવાબ આવશે સ્મૃતિ મંદિર. જિંદગીનું વૃત્તાંત, તો એમાં જવાબ આવશે જીવન ચરિત્ર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી અને તેનો ઉપયોગ કરી અને બીજું વાક્ય લખો. તો ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો, તો અહીંયા ગુસ્સો, તો ખોટું કામ જોઈને મને પણ ગુસ્સો આવ્યો. આટલી ભયાનક આગ જોઈને બાળકો હિંમત હાર્યા નહીં, તો અહીંયા હિંમત, અને એના ઉપરથી વાક્ય બનશે મુશ્કેલી સમયે તેણે હિંમત રાખી. મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી, તો ખરાબ ગંધ, તો અહીંયા જવાબ આવશે કચરાથી આખા વિસ્તારમાં ખરાબ ગંધ ફેલાઈ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો, કોઈ પણ એક, જેના કુલ 6 ગુણ છે. પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે છે. તમે બેંકમાં ખાતું ખોલાવવા માટે જાઓ છો, ત્યારે તમારો અને બેંક મેનેજર વચ્ચેનો સંવાદ લખો. તો આ છે ગ્રાહક અને મેનેજર. તો ગ્રાહક, નમસ્તે સાહેબ, મારે નવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવું છે. તો મેનેજર કહે, નમસ્તે, ચોક્કસ, આ ફોર્મ ભરી દો. ગ્રાહક કહે, તેની સાથે કયા દસ્તાવેજો જોડવાના રહેશે? તો મેનેજર કહે છે આધાર કાર્ડ, પાન કાર્ડની નકલ અને 2 ફોટા. ગ્રાહક કહે, લઘુત્તમ કેટલા રૂપિયા ભરવા પડશે? મેનેજર કહે, તમારે શરૂઆતમાં 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય. ગ્રાહક કહે, ઠીક છે સાહેબ, હું વિગતો ભરી અને હમણાં જ આપું છું, તમારો આભાર. ત્યાર પછી બીજું, વિદ્યાર્થી શાળામાં ઘણા દિવસથી ગેરહાજર રહેતો હતો. શાળાએ હાજર થયા બાદ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ લખવાનો કહ્યો છે. તો જોઈએ આપણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ. શિક્ષક કહે, રોહન, તું આટલા દિવસથી શાળામાં કેમ ગેરહાજર હતો? પ્રશ્ન પૂછ્યો છે. વિદ્યાર્થી કહે, સર, મને સખત તાવ આવ્યો હતો એટલે હું આવી શક્યો ન હતો. શિક્ષક કહે, શું તે ડોક્ટરની સલાહ લીધી હતી અને તારી રજા ચિઠ્ઠી ક્યાં છે? વિદ્યાર્થી કહે, હા સર, આ રહી ડોક્ટરની ચિઠ્ઠી, હવે મારી તબિયત સારી છે. શિક્ષક કહે, ભલે, હવે તારું બાકી રહેલું લેસન મિત્રોની મદદથી પૂરું કરી લેજે. વિદ્યાર્થી કહે, જી સર, હું આ અઠવાડિયામાં જ બધું કામ પૂરું કરી લઈશ. આભાર. ચાલો ત્યાર પછી વિદ્યાર્થીઓ, તમારા માટે ખાસ એક મહત્વની સૂચના કે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે, તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે અને ખૂબ જ મહેનત કરી છે આ ક્વેશ્ચન પેપર બનાવવામાં. કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે, આખા ગુજરાતની અંદર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તમારે જોઈતા હોય તો એ માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ દોસ્તો તમને મળી જશે. તો જરૂરથી ઓશન જ્ઞાન લાઈવ ઉપરના આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર છે તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. અને ખાલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે નથી પાછા, આ જે પ્રશ્નો છે એ તમારી એકમ કસોટીઓ, તમારી ત્રિમાસિક કસોટીઓ, પરખ પ્રશ્ન બેંક ગયા વર્ષના પ્રશ્નપત્રો અને સાથે સાથે તમારી જે સ્વઅધ્યયન પોથીઓ છે કે એની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણીને લીધેલા છે. બરાબર. હવે આ પ્રશ્નપત્રની જો રેડી ટુ પ્રિન્ટ ફોર્મ તમારે જોઈતી હોય તો માત્ર 60 રૂપિયા મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અસાઇનમેન્ટ જોતું હોય માત્ર 150માં, અને આ ફ્રી તમારે બધું જોઈતું હોય તોય મળી જાય. બધા પ્રશ્નપત્ર 5 એક વિષયના 5 બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર. હવે એના માટે શું કરવાનું, તો કે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એમાં તમારે ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. કયા? ધોરણ 8ના. ભલે અત્યારે તમે ધોરણ 7માં અભ્યાસ કરો છો, પણ તમારે ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં જવાનું. ધોરણ 8 ઉપર ક્લિક કરવાનું, ધોરણ 8ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવાનું. ત્યાં તમને ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પણ એકદમ ફ્રીમાં થઈ જશે અને ધોરણ
8નો સંપૂર્ણ અભ્યાસક્રમ પણ દરેક વિષયનો ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, સમાજ, અંગ્રેજી, સંસ્કૃત બધા જ વિષયના તમામ પાઠના તમામ ટોપિક આકર્ષક સમજૂતી સાથે તમને મળી જવાના છે. સાથે સાથે દરેક પાઠના સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, આ ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથીના પીડીએફ છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફો છે, લેખન પોથી, બધી જ વસ્તુઓ, યુનિટ ટેસ્ટ છે, MCQ, બધી વસ્તુ ઘણી બધી તમે વિચારીને હોય બધી વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે દોસ્તો. તો રાહ શેની જુઓ છો હવે? અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ઓશન જ્ઞાન લાઈવ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે દોસ્તો, રાહ ન જોતા. અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ. ધોરણ 8 પણ તમારું આખું આવી જશે અને સાથે સાથે ધોરણ 7ની તૈયારી થઈ જવાની છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલ ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 5 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. દાદાજી સમજાવવા લાગ્યા, બેટા આને કહેવત કહેવાય. બધી ભાષામાં કહેવતો જોવા મળે છે. કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. વ્યવહારિક અનુભવના આધારે પૂર્વથી બોલતા આવતા શબ્દ સમૂહને કહેવત કહે છે. આપણી ગુજરાતી ભાષા પણ આવી અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો છે, જેમ કે બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ, કે પછી માગ્યા કરતા મરવું ભલું અને માગ્યા વિનામાં પણ ના પીરસે. કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય છે. તેવી સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે, જેવી કે અધૂરો ઘડો છલકાય ઘણો અને ખાલી ચણો વાગે ઘણો, ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં. ચાલો અહીંયા કહેવતની યોગ્ય વ્યાખ્યા કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, લોકજીભે બોલાતા અનુભવ પરથી ઉદ્ભવેલા શબ્દો. નીચેની કઈ વિશેષતા કહેવતો માટે યોગ્ય નથી? તો જવાબ આવશે દરેક વખતે એક જ અર્થ આપે છે, યોગ્ય નથી. બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ કહેવતો વિશે યોગ્ય નિવેદન કયું છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ, બંને વિરુદ્ધ અર્થ દર્શાવે છે. ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં કહેવત શું સૂચવે છે? તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી, દેખાવ હંમેશા ભ્રમજનક હોય છે. 5મું, લેખક અનુસાર ગુજરાતી ભાષા કેવી રીતે સમૃદ્ધ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, અસંખ્ય કહેવતોને કારણે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. આપેલ વાર્તાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 5 ગુણ છે. તો લોભી ખેડૂત વાર્તા અહીંયા તમને આપેલી છે. તમારે પહેલા તો ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે, સમજી લેવાની છે, અને ત્યાર પછી જો નીચે અહીંયા તમને એના પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાનો પ્રયત્ન કરવાનો છે વાર્તા વાંચીને સમજીને. પહેલો સવાલ, ખેડૂત પાસે શું હતું? તો જવાબ આવશે જાદુઈ મરઘી. ખેડૂત પાસે જાદુઈ મરઘી હતી. બીજું, મરઘી રોજ શું મૂકતી હતી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, સોનાનું ઈંડું મૂકતી હતી. ત્રીજું, ખેડૂત મરઘીને શા માટે મારી નાખે છે? તો જવાબ આવશે એક સાથે બધા સોનાના ઈંડા મેળવવા માટે. ચોથું, મરઘીને મારી નાખ્યા પછી ખેડૂતને શું મળ્યું? તો જવાબ આવશે વિકલ્પ બી, કાંઈ જ નહીં. અને પાંચમું, આ વાર્તાથી શું બોધ મળે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વધારે લોભ કરવો જોઈએ નહીં. ચાલો ત્યાર પછી ધોરણ 7. મિત્રો આ ધોરણ 7 માટે બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરી છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે પણ આપણે એક સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી દીધી છે. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ એટલે એની અંદર શું આવશે? તો કે ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સંપૂર્ણ જે તમને આપણે આપવાના છે અસાઇનમેન્ટ ક્વેશ્ચન પેપર તે તો આવી જ જશે, પણ સાથે સાથે ધોરણ 8નો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ, દ્વિતીય પ્રથમ પરીક્ષા, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી, અસાઇનમેન્ટ, બધી વસ્તુ ધોરણ 8નું મળી જશે. જો તો ધોરણ 7માં જે વિદ્યાર્થીઓ અત્યારે છે ને એ લોકોએ શું કરવાનું છે? તો કે ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર અત્યારે જોઈન્ટ થઈ જવાનું છે, બરાબર. એની અંદર તમને ધોરણ 7નું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા ને એની સંપૂર્ણ તૈયારી તો થઈ જ જશે, પણ સાથે સાથે ધોરણ 8 જે છે એનું પણ બીજું ઘણું બધું સાહિત્ય મટીરિયલ, સંપૂર્ણ અભ્યાસક્રમ, સિલેબસ, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય પરીક્ષા તૈયારી, યુનિટ ટેસ્ટ, બીજું ઘણું બધું અસંખ્ય વસ્તુઓ તમને મળી જવાની છે. તમને એમ થાય ને કે ભાઈ મારે 8મા ધોરણની અંદર એટલી વસ્તુની જરૂર પડશે, બધું મળી જશે, પણ એના માટે તમારે કરવાનું શું? તો કે આપણે બ્રહ્માસ્ત્ર બેચ છે ને ધોરણ 8ની એની અંદર અત્યારે જોઈન્ટ થઈ જવાનું. ત્યાં તમને અત્યારે ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ થઈ જવાનું છે. પ્રશ્ન નંબર 7, ચિત્ર જોઈ તેનું વર્ણન 7-8 વાક્યમાં લખો જેના કુલ 6 ગુણ છે. તો આ ચિત્ર તમને આપ્યું છે, બરાબર. જોઈએ આના ઉપરથી વાક્યો. આ ચિત્રમાં કોઈ વાડી અથવા તો બજારનું દ્રશ્ય દેખાય છે જ્યાં ફળો અને શાકભાજીનું વેચાણ થઈ રહ્યું હોય
તેમ લાગે છે. ચિત્રમાં ઉપરના ભાગમાં ફળોથી લદાયેલા અનેક વૃક્ષોની ડાળીઓ જોવા મળે છે. નીચેના ભાગમાં ફળો અને શાકભાજીના ટોપલા ભરીને રાખેલા છે, જેમાં સફરજન જેવા ફળો સ્પષ્ટ દેખાય છે. આ ચિત્રમાં 5 વ્યક્તિઓ છે, જેઓ પરંપરાગત પોશાકમાં સજ્જ છે અને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય તેમ લાગે છે. મધ્યમાં બેઠેલા ભાઈ આરામથી બેસીને કોઈની સાથે ચર્ચા કરી રહ્યા છે. એક વૃદ્ધ વ્યક્તિ લાકડાના ટેકે ઊભી છે અને બીજી એક વ્યક્તિ નીચે જમીન ઉપર બેઠેલી છે. એક સ્ત્રી વાસણમાં કંઈક લઈને ઊભી છે, જે કદાચ મહેમાનો અથવા તો ગ્રાહકોને કંઈક આપી રહી છે. આ ચિત્ર કોઈ વાર્તાના પ્રસંગનું અથવા તો ગ્રામીણ જીવનની ઝાંખી કરાવતું હોય તેવું લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7બ. શબ્દો, શબ્દ સમૂહ, કહેવતો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં ફકરો લખો, જેના કુલ 6 ગુણ છે. તો જો પ્રાણી, માત્ર, ગુપ્ત, દાન, કામ, ધેનુ, ચરણ, સાપ, યુદ્ધ, શેરી, ગુજરાત, વિદ્યાપીઠ અને બીમાર વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો એના ઉપરથી આપણે આખો પેરેગ્રાફ લખ્યો છે. એવી જ રીતે હથિયાર, અનાથ, લડાઈ, ભયંકર, ખૂબ ખરાબ અને સૈનિકો જેવા શબ્દો આપ્યા છે. એના ઉપરથી આપણે અહીંયા તમે જોઈ શકો છો લખેલા છે. પછી છે પ્રશ્ન નંબર 8. આપેલ વિષય ઉપર નિબંધ લખો, કોઈ પણ એક, જેના કુલ 8 ગુણ છે. તો ઉનાળાની બપોર નિબંધ આપણે અહીંયા આપેલો છે, બરાબર. આ નિબંધ ઉપરથી તમે સરસ મજાના લખી શકો અને મારો યાદગાર પ્રવાસ પણ તમને આપેલો છે. તો દોસ્તો, અહીંયા આપણે આ ધોરણ 7નું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના ગુજરાતી નહીં પણ ગુજરાતી સિવાયના બીજા કોઈ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.